નહીં શિયા બાઈક ના હા હા શેતાજી ફોન કરો તો અત્યારે હવે નોકરીથી આવી ગયા 3 વાગે આવી ગયા નહીં ભાઈ પૈસા શેતાજી કહું નાખવાડો ચલો અમારા પાસે તો હું નહીં કહું ઘેર તો નહીં કહું તો આ બાજુ અમને મમ્મી ઘેર તો છે તો ગાઈસ બાકી ગયા છે 9 અને બ્લોગ કર્યો છે સ્ટાર્ટ તો સવારમાં વાસણ ઘસવા માટે ગુડ મોર્નિંગ તો આજ તો બધો સવારમાં જતો રહ્યો છું ખેતરમાં બા આવી ગયો છે ચા પીવા માટે બા ગુડ મોર્નિંગ દહીણું કરવા કાલનો દાડો બંધ હતું વળી કાલે રજા મંગળવારનું કામ લેવાનું બુધવાર રજા તો બીજી વખત ચા મુકાઈ ગયો છે બીજી વખત બધા પીએ લીધો છે મમ્મી અને પપ્પા જતા રહે છે ખેતરમાં અને હું આવું ખેતરમાં જઉં છું સૃષ્ટિ તો તેરી શાળામાં બેનું કહેતો હતો બેન એમ કહેતો કે તારે રોજ લેતા આવવાની વાત પણ મારા દૂધ ભરવાનું મોડું થાય એટલે આબુ ના પડે આબુ ના પડે પણ મારા રોજ છે ને રોજ ઇન્શી રીતના લેતો હતો કારણ કે આમ ડેરી વહેલી થયો ઉનાળાની શરૂઆત થાય એટલે થોડા દાડા છે તે તો ઓનલાઈન હાજરી હોય એટલે અમારે 9 વાગે પોકી રહી 9 વાગે પહેલા તે 8:30 વાગે 8:30 હાજરી પૂરાઈ જાય 8:30 અને ઓનલાઈન કરવાની હોય એટલે વહેલા જવું તે તો વહેલા જાય તો આવે કે હાલ તો બધું જોવો છે હું જો તો સાલ પ્રાર્થના સાલ નથી કરી તો ગાઈ ચલો આમ ખેતરમાં જઈએ સવારમાં વહેલા પપ્પાને જતા રહેશે ને આપણે ખેતરમાં જઈએ અને બાઇક તો 2 દાડા કોઈ અડી નહીં 3 દાડાથી કારણ કે આગળ આમ તો પંચર પડી છે આપણે ત્યાં અડવું જ નહીં પ્રકાશ આવે ને કે ઇન્સાવી આલી હવે ત્રિશુ તમારે હવે ઉઠવું પડશે એ ના ત્રિશુ શેમ રોજ હા ગુડ મોર્નિંગ ના રોવાય ત્રિશુ ગાઈ તમે ઉઠી છે ત્રિશુ ગુડ મોર્નિંગ બોલો હેડો હા હેડો લઈ લેજો આ રોવા છે હેડજો જલ્દી તો ફાઇનલી કહે આપણે ખેતરમાં તો ક્યાં ના આવી ગયા છીએ લગભગ 1 કલાક જેવું થઈ ગયું ખેતરમાં આવ્યા પણ ખેતરમાં આવી હું તો પેલા ખેતરમાં જો બધા ખેતરોમાં જોવા માટે જો કારણ કે બધા નહીં 15 થી 20 દિવસે ખેતરમાં આવ્યો હતો એટલા માટે બધા ખેતરે ફર્યો પહેલાં તો અને મમ્મી સાર લે છે પપ્પા એક સાઈડ પાણી વાળે છે અને હું એક ખેતરમાં આવ્યો હતો આજ તો ઘણા દિવસે તો મમ્મી સાર લે છે હવે મમ્મી તાર થઈ ના થઈ જાય ક્યારે હેડવું છે તાર તે પોટલો તો બધે તો ગઈ મમ્મીને તો સાર થઈ રહી છે હેડો તાને ઘેર હેડવું હોય તો બધ નાખો પોટલો હા તો મમ્મી ગઈ સાર લેશે હવે કઈ બધ નાખો હેડો તાન ચેલો પોટલો કરે 2 ધરો લેડો તાન બધ નાખ એમ તે બધ નાખતા બધ નાખ તો ચલો મમ્મી 2 પોટલો બધ દે એટલે ઉપાડી લે હું દીકરા બધા બારો કાઢી દઉં પેલ માગ થઈને ઉપર થઈને કોઈ કંઈ તો મારા પપ્પાએ પોણી વાર તો પલાળી દીધું તો ચલો એટલે પેલ સાઈડ કાઢું કે ઉપર તો કાઢું કે બસ લઈ લો હા તો એમ કરવું હતી તો ચલો બસ કાઢે બળદ કઈ ખેતરમાંથી ઘેર આવી જાય છે મમ્મી બેસી છે ખાવા માટે શાનું શાક બનાવ્યું કઢી તો કઈ આજ તો કઢી બનાવી હાની શીલની કઢી અને કઢી બનાવી છે અને બહાર ખાવા માટે બેઠા છે નહીં મમ્મી આજ તો ઘરની બહાર અને ઘરની બહાર તડકામાં કુદરતી વાતાવરણ સૌંદર્યમાં ખાધું થાય નહીં ખાધું તો કઈ ચલો આપણે ખાઈ લઈએ એવું તો કઈ સૃષ્ટિ બેજી છે પકોડી ખાવા માટે કોણ લાવે સૃષ્ટિ
તો સૃષ્ટિ બે દિવસે પકોડી ખાવા માટે સરસ મજાની પકોડી ભરી ભરીને ખાય છે અહીં એ તને જોઈને તો મને પાણી આવ્યું મેડમ રાજુ મને એક ભરી લે કન્યા થાય તો ખાવા માટે આવી ને તો ભરી યાર હા આવી જાઉં કશું હતું નહીં બાપ નહીં ખાય માથું ચડી છે ને એટલે દુખાય છે ને મને એટલે સૃષ્ટિ તું ધરીને ખાઓ કોણ મને નિહાલ બેન હાર તું ધરીને ખાઓ તો ગાઈસ વાગી ગયા છે 4 અને બા બેસી ગયો છે દયણું કરવા માટે બાને હવારમાં બિહારવાનું કીધું પણ અત્યારે બિહારેલો લાગે નહીં હા અને સવારે તને બેહવાનું કહેતો હતો દહીંનું કરવું પછી કરીને બધું કરી શાક ને કરીને પછી ગોમતો કરીને દેવા પછી લઈને આવીને ખાધું ખાઈને ઘર બેઠો ખાઈને તેમ તેઓ બધા દિયા એટલે ઘેર આવ્યા પછી બાજુ ઘેર આવ્યા તો ત્રીસ્યુ તો ઓ મૂકે ત્રીસ્યુ ઊંઘી પણ ત્રીસ્યુ તો જાગે છે ને ત્રીસ્યુ એ ત્રીસ્યુ એ ત્રીસ્યુ અરે ત્રીસ્યુ તો જાગે છે અને બા બેસી ગયો છે દયણું કરવા માટે તો ચલો સૃષ્ટિને શું કરે છે આપણે જઈએ સૃષ્ટિ પાસે સૃષ્ટિ એ સૃષ્ટિ શું કરે હા શું કરે પગ ધોવું તો સૃષ્ટિ જાય છે પગ ધોવા માટે અને સૃષ્ટિએ તો એક કીડી હતી કે હાથી હશે સૃષ્ટિ વાર્તા લખે છે કોણ લખે હા મને તો સંભળાય ખબર પડે વાર્તા શી છે વાર્તા તો સંભળાય કીડી હશે કે હાથી હશે રે તાણ શી લખે બીજી લખે બીજી શી વળી શી હાથી એ રે વાર્તા છે ને ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી હવે હું નેચરની રીતિમાં છું પાનની સાથે દોસ્તી હર્યા ભર્યા શું છે હા નું પીવા તું ના રે ભાઈ ના કરે ના પીવાય સૃષ્ટિ તું પી દેજે એ તો કાંઈ એકણ તો બધો વાસણ ઘસવા માટે જઈશ બધો વાસણ કાઢ્યો છે બધો નહીં બપોરનો હવે કે પતી ગયો હા બપોરનો પતી ગયો ખાલી અત્યારનો ચા મેલી રહ્યો કોણ લાવી દેવી હા તો ચલો તાણ વાસણ ધોવાનો છે સૃષ્ટિ લેશન લખી રહી છે એવું બધું તો ચલો ગાઈ મમ્મી શું કરે છે શું લાવું શીઓ કળાઈ આમાં રેરો વાટકો ખાલે રેસ ગ આ રેસ કે આ કળી રહી કે તો ચલો ગાઈસ વાટકો આપી દઈએ લ્યો તો આ તો બધો વાસણ ઘસવા માટે હેડ્યો મમ્મી શું કરે છે તપેલું ઉપાડી ગયું કાળું કાળું થવા ટી શર્ટ હવે થઈ જાઉં ટી શર્ટ કાળી કાળી થઈ ગયા તપેલા બેસી તાણી નાખે બેસીશ તપેલા હા તો મમ્મી તો ગાયો અને બેહો પણ આવી દે છે પછી દો મમ્મી બધો હા બધો કુકડી હાલ બનાવી તે બનાવી ખે શોકન કરવાની ઘરમાં સૃષ્ટિ પણ સૃષ્ટિને તો ના ખવાય મમ્મી ઓહ પણ તારે ખવાય જ ના શું ખાવી મમ્મી જે ઉખડી કરવાની છે સૃષ્ટિને તો ખવાય જ ના તો ગાઈસ સુખડી કરવાની છે અત્યારે અને ગાઈસ કોમેન્ટ એવી આવી હતી કે તમે પેલું શું કહેવાય લસણનું દોણા વાયા છે ને એ કણ ગાજર અમને નહીં બતાવ્યો એવી કોમેન્ટ આવી હતી તો ગાઈસ થોડી વાર રહીને અને તમને બતાવી દઉં હા ગાજર નહીં ઉગ્યો નહીં બરોબર તો ગાઈસ હજી ઉગ્યો નહીં એટલે બતાવ્યા નહીં
તો નેક્સ્ટ વિડીયોમાં બતાવી દેવું 2-3 દિવસમાં ઉગી જશે અને ઉગી જશે એટલે બતાવશું અને મૂળા તો ઉગી ગયા તો મમ્મી બનાવે છે આવું સુખડી વટોણા એ અડધર આદુ નહીં અડધર છે અડધર છે ખાવું છે અડધરનું શાક અડધર થી એક વખત ખાધી નહીં મમ્મી કોઈ મજા આવી જ ના અડધર ખાવાની એમાં બધું ગોળ જી તો શું લાવે તું જ કવડી શોખ પડી છે 500 છું ટિફિનના ડબ્બામાં ના મત નહીં એમાં શોખ પડી છે પથ્થર જેવું છે પથ્થર જેવું જી શો પડી છે ઘટીમાં મમ્મી કઈ મો છે એર્યું છે ને ઓરિજિનલ જી છે હું દૂધસાગર ડેરીનું ઘી છે નહીં મમ્મી તો કઈ જાતો છે ને થાળીઓ કરવાની ને એટલા માટે ડેરીમાં લાવવું પડે બાકી અમે તો ખાવા માટે તો ઘરનું જ ખાઈએ નહીં મમ્મી ઘરનું પાછું હારીએ ઘરનું આટલું છે હા તારા સુખડી ખાવાની છે પણ તારા ખાવા માટે જ બનાવે તારા સ્પેશિયલ બનાવી પડશે અલગ બા બની હાલત તને થોડી એક નહીં એ મારી રહ્યો ગોળ પેલો લાવ્યો જો એનો મસ્ત ગોળ આવે એની સુખડી મસ્ત આવે છે પેલો વ્હાઈટ આવે છે ને એની સારી નહીં આવતી આમ એ છે ને આમ ઉખડી થોડી પથ્થર જેવી થઈ જાય તો મમ્મી સુખડી બનાવે છે તો મમ્મી ભાગી છે ગોળ આમ કાલે સટલાસના જવાનું છે મારે આમ તો આજે જવાનું હતું પણ આજે રવા દીધું આમ કાલે જવું કે એટલે લેતા આવું એટલે હું તો ગમો કરી દઈએ નહીં તો શીતળામાંના લાડવા બાકી છે કે કાલે લાવો ને એટલે કાલે કરી દઈએ કાલે સટલાસના અમે હું જવાનું છું કે તે લેતા આવે અને કાલે કરી દઈએ નહીં બાઈક ના હા શેતાજી ફોન કરો તો અત્યારે હવે નોકરીથી આવી ગયા 3 વાગે આવી ગયા નહીં ભાઈ પૈસા શેતાજી કહું નાખવાડો ચલો અમારા પાસે તો હું નહીં કહું ઘેર તો નહીં કહું તો આ બાજુ અમને મમ્મી ઘેર તો કેટલા ભાઈ એ લાઈટ જઈ બીજી વખત જઈ ના હળાતેની તો કમ્પ્લીટ જઈ હતી ના તો બીજી વખત જઈ મારા પપ્પા તો હમણાં આવશે થોડી વાર તો ચલો મમ્મી સુખડી બનાવો હા પછી લેબડો પાલું લેબડો છો વધારે પડવાનું નહીં કોના પર તો સીડીઓ હતું પાછી મમ્મી એટલે આ તો પેલી સીડીઓ હતું પેલી ભોડાવાળી નહીં આવતી મોટી એ રે સીડીઓ કાલે સળે તો ને કેળતી નહીં પણ ઉપર સળે છે કાલે સળે તો કે તે લેબડો પાડીને ફટોફટ ઉતરી જ ગયો તો ચલો તો ફાઇનલી ગાઈસ મમ્મી આવી જશે સુખડી બનાવવા માટે શેલું ઘી નાખવાનું મમ્મી પાશેર ની બનાવી તો ગાઈસ પાશેરની થાળી બનાવવાની છે પાશેરમાં પાછી મને ખબર નહીં પડી મહેમાન બની ઓહો તો ગાઈસ સૃષ્ટિને તો જોર રમી આ હા તો મમ્મી હવે બનાવશે સુખડી તો મમ્મીએ પાછળ ઘી અને 250 જેવો ગોળો નહીં ના વધારે નહીં વધારે ગોળનું ઘી નાખી દીધું છે મમ્મીએ અને ચૂલા ઉપર બની રહ્યા છીએ આપણે સરસ મજાની સુખડી બનાવવાની છે અને ઘરમાં કરવાની છે નહીં મમ્મી શ્રીફળ ફોલ્યું શું પડી છે તો કાંઈ ચલો આપણે પહેલાં શ્રીફળ લેતા આવીએ એટલે એક બાજુ શ્રીફળ ફોલાઈ જાય અને બીજી બાજુ મમ્મી સુખડી બનાવી દે શું હજુ શ્રીફળ આવી તો ચલો શ્રીફળ એ તો મમ્મી બનાવે છે અલગ તો ચલો ગાઈસ પહેલાં શ્રીફળ ફોલી દઈએ આપણે એટલે 2 કોમ હંગાત થઈ હતી પછી લીમડો પાડી દઈએ લાજો હોંસી જો હતી નારિયેળ ચોલવા માટે આ પડી ગયા સાઈડ લાજો તો ફાઇનલી ગાઈસ મમ્મીએ તો સુખડી બનાવી દીધી છે લોટ નાખવાનો મમ્મી હા નાખું ગાઈસ ચલો લોટ આપણે નાખીએ અને મમ્મી બનાવે સુખડી
દૂધ વેળવા થોડું નહીં પણ આ ગોળથી તો થોડી મસ્ત જ રહે નહીં ભાઈ એટલે વાંધો નહીં આમ નહીં નાખવું મમ્મી હો લોટ નહીં નાખવો આમ હા ચાલશે નહીં નાખવો હજી કેટલું બસ એટલું ચેક કરી લે પહેલાં શું હોય સેવ થઈ જાય રેડી થઈ ગઈ કારીગર આવી ગયો કે આપણે કારીગર પાન બધું પડે ને ખબર આજ તો અધૂરું મેં લાવું જ નહીં મારા પપ્પાને આવતા આવતા એને એમ કહું કે મારા પપ્પા આવશે જલ્દી કર એટલે ફટોફટ કરે છે તો ચલો ગાઈસ મમ્મી આવું સુખડી બનાવી દે અને આપણે જઈએ ઘર પાસે લેબડો પાડવાનો છે લેબડો તો ચલો લેબડો પાડવાનો શીખણ જઈએ અને મમ્મી સુખડી બનાવી અને મને બોલાવશે મમ્મી મસ્ત થાળીમાં પેલી એ કરીને પછી બોલાવે મને આ શ્રીફળ જ્યું ચલો સુખડી બની જશે અને મમ્મીએ તો કઈ સુખડી ઉતારી પણ દીધી છે નહીં મમ્મી અને સૃષ્ટિ માટે મમ્મી બનાવશે થોડી અલગ લોહી નહીં એમનો આરે ખાઈ જાવ એમ કરીએ ચલો હું તો ઘર પાછળ આવું લેબડો પાડવાનો છે ચલો તારી તો કઈ તો વાળવાનું ચાલુ થઈ ગયું છે રોજ રોજ વાળવાનું ચાલુ છે ડેલી રોજ વંડો વાળવો જ પડે છે હા તાણ ફરથી તો ચલો કઈ આપણે તો હું એ લેબડો પાડવા જઉં છું 2 જણા લેબડો પાડીએ છીએ અને વૈકન મમ્મીએ તો બીજી વખતે ઉખડી બનાવી દીધી સ્પેશિયલ સૃષ્ટિ માટે નહીં મમ્મી અરે સ્પેશિયલ સૃષ્ટિ માટે તો કઈ બીજી વખત સુખડી બનાવી એ રે સૃષ્ટિ માટે અને આ બનાવી એ થાળી કરવાની છે નહીં મમ્મી સૃષ્ટિ તારા રેડી થઈ ગઈ હવે શીલા વાળી દેડો લીંડો પરવા જતો રેડો સૃષ્ટિ એ હો બધું ખરા લીંડો પરવા જતો રેડો જડો તું કાલ નથી કહેતી તારા માટે સુખડીએ બની છે જાય તો ચાલો મુજબ તો ફાઇનલી ગયા તો લેબડો પડાય છે ને લેબડો પડાઈ રહ્યો છે હું ને મમ્મી લેબડો પડી રહ્યો કે તો મમ્મી તો લેબડાનો ડાળો ખેંચે છે અને હું એવું લેબડો પેલી સાઈડ કાપવા માટે જઉં છું તો અહીંયાથી દાંતેડું લઈ લઉં મોટો ડાળો કાપી નાખે ગાયથી આવડો નાવડો પેલી સાઈડ લેબડો પડાય છે તો હું પેલી સાઈડ જાઉં પેલી સાઈડ ભેગું કરું લેબડો તો ફાઇનલી ગાઈ સૃષ્ટિ બેસી છે હોમવર્ક કરવા માટે સૃષ્ટિ શું કરે શું લખે તું શું લખે એમ હોમવર્કમાં શું લખે ઘડિયા તો ગાય સૃષ્ટિ લખે છે ઘડિયા ઓહો ગાય સૃષ્ટિ શિયાનો ઘડિયો લખે છે ખબર છે શિયાનો ઘડિયો લખે શિયો લખે 90નો ઘડિયો લખે છે ગાય સૃષ્ટિ અને બા બેસી ગયો છે ત્રિશુને અકોળવા માટે અને ત્રિશુ ઊંઘી છે સરસ લખો લખ શું છે ગોળો થઈ જાઉં હું અંગાજી ટાઈમ નહીં હા હા એકા બરોબર તો સૃષ્ટિ ગાય હોમવર્ક કરે છે અને મમ્મીની તેમ નહીં મમ્મીને જતા રહેશે 2 જણનો ગાયો દોવા માટે મમ્મી સુખડી કરી એટલે કરવાની બાકી નહીં ઘી ગરમ કરી ચલો ગાય આપણે સુખડી કરી દઈએ ઘરમાં દિવેટ કરી માર બાર રૂ છો બાર રૂ છો શિયા ડબ્બા તો ચલો ગાય આપણે સુખડી કરવાની છે એ ઘરમાં તો આપણે પહેલાં કાઢી લઈએ રૂ એક દિવેટ કરી દઈએ રૂ કાઢી લીધું છે એક દિવેટ કરી દઈએ પછી કરી દઈએ સુખડી તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 6:30 અને બા તો આવી ગયો છે હવે દૂધ લઈને જવાનું છે મારે તો ગોળી લઈ ગયો અંદર તો ગોળીઓ ઘરમાં લઈ ગયા છે તો ચલો ત્રિશુ બહુ હેરાન કરીશ તો ઓહો નાખું કીજું હા ઓહો હો અરે મેરે સૃષ્ટિ ઊંઘી તો નહીં ગયો તું
તો કઈ જકન તો વટોણા ફોલીને મેથી જશે લીલા સમ વટોણાનું શાક નહીં ખાવા તાર શું છે તારે એકલીને થોડું ખાવાનું છે મારે ખાવાનું વટોણા કે હોતું ગમે તે ના લાવીએ તો કઈ વટોણાનું શાક બનાવવાનું સાથે વટોણા ફોલીને મૂકી દીધા છે અને આપણે જઈએ છીએ બાપ હા તો મમ્મીને ચા નાખી ચા નાખી દો તો ચલો તો ફાઇનલી ગાઈઝ આપણે તો દૂધ ભરાવવા માટે નીકળી ગયા છીએ ઘરેથી કારણ કે થોડું થોડું અંધારું થઈ ગયું છે 6:30 વાગી ગયા એટલા માટે તો ચલો આપણે દૂધ ભરી જઈએ પહેલાં મમ્મી અને સંગીતા ભાભીને ખાવા પીવાનું બની દી એટલે આપણે જતા આવીએ દૂધ ભરાવવા માટે તો ચલો આવું જતા આવીએ ગામડે તો ફાઇનલી ગાઈઝ પપ્પાને તો ખાવા માટે બેસી ગયો છું મમ્મીને 2 જણો પપ્પા અમારે ખેતરમાં તો ગાઈઝ પપ્પા તો અમુક ખેતરમાંથી ઘેર આવ્યા છે મોડું ના થઈ ગયું છે મોડા આવ્યા લાઈટ તો શાની થઈ તો ચલો આપણે જઈએ પેલા ઘરમાં ખાવા માટે ટીવી ચાલુ છે પપ્પાને ટીવી ચાલુ કરી આપતા છીએ પેલા ઘરમાં જઈએ ખાવા તો કઈ ભાઈ તો બધો ખાવા માટે બેસી ગયો છે સંગીતા બાપીએ બેસી ગયો છે અને બાએ શાક કાઢવા માટે જતો રહેશે અને સૃષ્ટિ તો ઊંઘી રહી છે અને ત્રિશવી ઊંઘી રહી છે કિસકા શાક બનાયા તો કઈ જાત તો વટોણા લીલા વટોણા તો કઈ જાત તો વટોણા અને બટાકાનું શાક બનાવે છે ઘઉંના અને બાજરીના રોટલા ઘઉંના એકલા બનાવ્યા મારે કાઢતા આવજો બા હું વાટકો રે ઉપર તો બા જશે શાક કાઢવા માટે હા એટલે ફટફટ ખાઈ ગઈ લઈ જ લેગી ને તપેલું નમાઈ દે તપેલું નમાઈ દે બધું કાઢી જ નાખે એટલું ખાઈ ગયું બધું અને આ કઢી કુને ઢોળી છે ભાઈ ઉપર તો ભાઈ ચલો ખાઈ લઈએ વટોણા બટાકાનું શાક તો ચલો પેલા ખાઈ લઈએ